ક્યાં ગઈ? શું છે? હું છે એટલે ધીમે ધીમે બોલજો. હાલે સાવી ટીંગાડીએ. અઠેરો ટીંગાડીએ. આ સઈસમાં લેતા જવાના હતા. એક હારે બધું બોલતા હોય તો હા મોબાઈલમાં આમ કહું. ઓલાય ભડિયું વળાઈ જાય ને એટલે વાસણ ઉટકવાના છે. હા એ મને ખબર છે. એ ભાણા શું છે? લા નાન કાકા ત્યાં માંડવાનું મુહૂર્ત છે તો હું માંડવામાં જાઉં છું અને સાંડલો છે ને હું કરાવી નાખીશ. અમારે સીધું જમવા આવવાનું છે એમ કહો ને. હા જમવા આવવાનું છે આપણે જમવા જવાનું છે હમણાં. અને તને ખબર છે કે આ હોવ તૈયાર થઈ જાય હોય તારે ઘરનું કામ તારે જ કરવાનું હોય. જરાક વહેલો જગતો હોય તો હજી હું લોબરી નામ ચોકડીમાં વાસણ પડ્યા છે. હા એ હમણાં બધું કરી નાખું. એમાં ટેમે જમવા પગી જઈશું તમ તારે. હા આવી જજો. હા તારે એ તમે આ કામ બતાવો ને તો હું થોડોક મેકઅપ કરતી આવું હો. બીજા લગ્ન હાટું મેકઅપ વધવા દેજો હો. હા હોવ કરી ને આ તૈયાર ન થતા હોય ને તો સારું. કોણ ઢોલ વગાડેલા? એ હા નાનભાઈ ન્યા માંડવા નાખે ન્યા ઢોલ વાગે છે. નાનભાઈ ઘેર લગન છે? હા છોકરાના. નાના છોકરાના લગન છે કે મોટા છોકરા? ના 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 સમજતું જ નથી અત્યારે માણસો સમજતું જ નથી. બુદ્ધિ વગરના થઈ ગયા બધાય. બચારા મોટા છોકરા હોળના ભાવમાં હતા મારે નાના છોકરાને લગન કરી નાખે. વ્યાજબી વાત કહેવાય? પણ તારી જેમ કોઈને દેવું જોઈએ ને બૈરું. છોકરી દેતો લગન થાય ને તને આપે કોઈ? એટલે મને એના છોકરા હારે ભરતી કર્યો. એટલે એવી વાત ના જ તને કોઈ દેતું નથી એટલે વાત કરી ને તને. તારે આવવાનો મતલબ ક્યાં ક્યાં? માંડવા મુહૂર્તમાં. માંડવા મુહૂર્તમાં મને ભલામણ આમંત્રણ નથી આપ્યું. આમ થા કાયમ મને ફોન કરતા હોય વયાય ભાઈબંધ તાપવા વયાય ચા પીવા. એના લગન આવ્યા તે તું મને કીધું નહીં. એટલે એવું ન હોય પડખે પાડોશી કહેવાય. આમંત્રણ હોય કે ન હોય જવાનું જ હોય આપણે અહીંયા. હાલ મારે હારે હાલ ક્યાં જમવાનું હોય છે અહીંયા. રાજો મારે ઓલા ભૂરાભાઈને કીધેલું છે મેં. શું કીધેલું? ભૂરાભાઈને કીધેલું છે ઓલની તારીખમાં મનસુખ વાંઢાનું લગ્ન થઈ જાવ તો નકર મેળ નહીં આવે. ભૂરાભાઈ આ ફેરે માથે લીધું છે અને તમે હાવ એટલે હાવ લખણ ખોટા નકામા મારા માટે બિલકુલ કામના નહીં. એટલે એ કેમ તારા માટે કામનો નાખ? અને આવા ધોળા કપડાં પહેરીને તમે એકલા હોળના ભાવમાં રખડ્યા આગળ છો. કોઈ છોકરાને ધ્યાન દેતા નથી. તમારો ભાણો તમારથી કંટાળી ગયેલો છે. હા હમણાં ભૂરાભાઈને ફોન કરું. એ મનસુખ તારે આજ કાંઈ કામ છે? હાજ હા ભૂરાભાઈ તમારે કામ હોય તો મારે કાંઈ કામ ન હોય. તમારે કામ નથી તો મારે કામ નથી. નથી ને? નહીં તારી હાટું મેં વેહવળ ગોતી રાખ્યું છે. જોયું? આમ જો આચું ફાડીને જોવો જો કેટલી ઈર્ષ્યા ભરાઈ ગઈ ઘડીકમાં. હાથે આજ જાવું છે તો હું કહી દઉં રણુ દાદાને. હાથી કહી દો હાલો જાય રણુ દાદાને ઘરે આપણે દીકરી જોવા જવાનું છે તારી હાટું. મારી હાટું. હા આ તો હું હમણાં પાછો આવું તું તૈયાર થઈ રે. હા. અને આ ટોપા બોપા કાઢી નાખ બધું. હા. આ વાઘા બાઘા કાઢ નાખ લુંગો બુંગો કાઢ બધું વ્યવસ્થિત થઈ જાય આટે કેટમાં. તું મારે હારે આવીને બધી વ્યવસ્થા મેં કરી નાખેલી છે. સીધો રણુ દાદાને મારે તને પેસ્ટ કરી દઉં. હાથી વાંધો નહીં. હે બુરાભાઈ ક્યારે જવાના છો? આ ઘડીએ હમણાં જ તે. હા વાંધો નહીં હું છે ને હમણાં જમીન તમારી હારે થઈ જાઉં. તમારે ને શું કામ છે એમ? એટલે આ ગઢિયા માણસ હોય 4-5 હારે. હા તે બે પણ એક કરતા બે ભલા. પણ તમારે નારાયણભાઈ ઘરે લગ્નમાં નથી જવાનું? લગ્નમાં જવાનું છે, જમવાય જવાનું છે, માનવા મુહૂર્તમાં જવાનું છે. હું પણ કોઈ હારે થઈ જઈશ તમારી. ના ના એ તમે લગ્ન કરવા જાઓ અને કેમ જો એ હા. તું પાછા થોડાક પૈસા લઈ લેજો. પૈસા જોઈશે ને હારે પૈસા વગર કાંઈ કામ નહીં થાય. પૈસા તો હે ને? હા હાથી ચિંતા કાંઈ વાંધો નહીં. હું પમદી ગયો ને દાડીએ 450 પીડા મારી પાસે. એ હું છે ને જમીન હારે થઈ જાય હું જાઉં જમવા. એટલે આને એક ભાઈ કરી તું હટ તૈયાર થઈ જા. એને લઈ જાવ છે? અહીંયા હું ત્યાર થઈને આવું જ છું ફટાફટ. હો બે ત્રણ રિક્ષા વહી ગઈ હજી ભૂરાભાઈ નો આવ્યા. બહુ વાર લગાડી. એ ભૂરાભાઈ એટલી બધી વાર લગાડાય? બે ત્રણ રિક્ષા વહી ગઈ. હા પણ ઓલો મનસુખ તૈયાર થઈને આવે તારે આપણે જાવી ને એને હું કહેવા ગયો ને પછી તો તૈયાર થવા માંડ્યો. એટલે ઉતાવળ કવાય ને. આવી ગયો લ્યો.
હવે રિક્ષા આવે એટલે તરત નીકળી જવું છે. હા રિક્ષામાં જવાનું છે રિક્ષામાં જ જવાનું હોય ને. અરે તો કઈ પ્લાન મંગાવું પ્લાન એ વાલમભાઈ કઈ બાજુ મનસુખનો વ્યવહાર કરાવવું હું વ્યવહાર જોવા જઈ. લે લે અમને કીધુંય નહીં. હવે વ્યવહાર કરવા હજી જોવા જવાનું છે. આમાં થોડું તમારે આવવાનું હોય. ઠીક જોવા જાય છે કાંઈ વાંધો નહીં હાલો જીવી કા ક્યાં તમે ક્યાં જાવ પણ એમ વ્યવહાર હું કરાવું છું તમારું ને શું કામ છે? વેવા જોવા જાય ને બૈરા હારે જોઈ ખબર પડે ને એમના મવડાવડા હણા થારે એકલા આદમી જાઓ. ના ના અમારે એક કે બૈરન ને કાંઈ કામ નથી. એમ તમે તાર ભલે હણાથા રેખાર્યા એમ તોય વ્યવહાર નક્કી કરી નાખ્યું. કામ મનસુખ એ આડી નજરિયા જોવા જાય છે મેં આડી નજરિયા એમ કાંઈ હગું વ્યવહાર જોવા ન જતા કા આડી નજરિયા જોવા જાય હા તે આડી નજરે જોતા મને આવડે. હું આડી નજર કરીને જોઈશ. આમ જો. એ ભૂરાભાઈ આને આડી નજર કહેવાય હાલે ને. હા તે ભલે તમને આડી નજરે જોતા આવડે તો નથી લઈ જવા લ્યો. હા લે આખું ઘર ટીંગાઈ જાય એમ પણ કાંઈ કામ હોય ત્યાં. આનું વ્યવહાર છે ને આવું લે ચાલે નહીં જવાય હાલો ખાઈને જ જાઓ. એ ના ના ફરક નહીં તાર આવો ઓલા 5,000 રૂપિયા ઉછેર હવે વ્યવહાર જોવા જવાનું હોય ને બધાને ન લઈ જવાય. વીખી નાખશે આવડા કાંઈ ખબર પડે નહીં ને તું હું સોટ્યો એમ. આપણે લઈ જવાય ના પાડે જાવ એકલા આ તે જાશું તમ તારે. ના પાડતા નહીં હાલ આપણે માગજે પૈસા ખબર તો એ લઈ લો ને પૈસા દે આપણને તારે ઘર બાંધવું હોય ને તો હું કહું એમ કરજે. ત્યાં જ બધાને લઈ જવાના. ગામ ધોવાડો નથી કાંઈ. એ ભૂરાભાઈ ઓલા લાલની રિક્ષા વહી ગઈ ઈ વહી ગઈ કે છે તમારે ક્યાંય કાંઈ જાવું નહીં ને તમે લગ્ન કરો ને. હમણાં આવશે રિક્ષા આવશે હમણાં હા તે ભલે આવે. તમારે શું છે? એલા ગવડા માણા એક આદે હારે જોઈ તમારી તમને કાંઈ ખબર પડે નહીં ને પાછા ટીંગાણા નથી લઈ જવા તમને. આ લગ્ન કરો હમણાં રિક્ષા આવશે. હા બસ હું ઈ જ કહું હમણાં રિક્ષા આવશે એ તમે માંડવા મુહૂર્તમાં ગોળ ખાઈ આવે ઘડીક એલા ગોળ નહીં હું જમીન વહી આવ્યો જમીન હતારમાં તો એમ નથી લઈ જવા. જો રિક્ષા આવી. હા હા હાલી હાલી ને એ ગોર બોલો બોલો દાદા. જો મહેમાન ને બધાને બોલાવી લીધા છે. હમણાં મહેમાન આવે ને જો સમજો વ્યવહાર નક્કી થઈ જાય ને તો આજ માંડવા મુહૂર્ત ને ભણેતર ને બધું આજ ને આજ મારે પતાવવાનું છે. ઠેલી હારે લાવ્યા છો ને બધું આવ્યો તો મારી હારવાર હા તો વાંધો નહીં હો. તો આવ્યા લાગે લે એ રામ રામ રણુ દાદા. રામ રામ ભૂરાભાઈ રામ રામ. આહા. જો રણુ દાદા હો આ મૂર્તિ. હવે મૂર્તિ નો કહેવાય ભૂરાભાઈ મૂર્ત્યો કહેવાય. હવે મુરિત્ય તો પહેલો વેલો બહાર કાઢવી અને કોકના ઘરે માગું લઈને જાવી ને એને મુરિત્ય કહેવાય. આને તો દર વર્ષે એમ 10 વાર પણ આવી. આ મૂર્તિ કહેવાય. તો મૂર્તિ હશે ઓ ભૂરાભાઈ. હા પણ ભૂરાભાઈ હા આ મૂર્તિ નો તો મેં કઈક જોય હોય એવું લાગે છે મને. હા તે જોયે જ હોય ને. દર વર્ષે 10 વાર પણ આવી. સમૂહ બમૂહ લગ્નમાં ક્યાંક ભાયો હોય. હા તે કાંઈ વાંધો નહીં ભૂરાભાઈ આય બધું એવું જ છે. લ્યો હું મારી દીકરીને બોલાવું. બોલાવો બોલાવો. બટા મંજુ હા બાપુ. લે હાથ પાડ્યો તા તો ડોટી આવે છે. કઈક પાણી બાણી લાવવાનું કહું ને પછી એવાય બટા બહુ ઉતાવળ તારે તો. પણ બાપુ જેટલી વાર પાણી લાવું ને એમાં વ્યવહાર ટકતું જ નથી. ઈ વાત હાસી હો બટા તારી. અને આવડા અને મારું મોઢું જોવાનું હોય ને જોઈ લો મોઢું. હાલે મનસુખ જોઈ લે મોઢું. બોલ ગમી ને કન્યા. હા મને તો કન્યા ગમી પણ એને તો પૂછો હું એને ગમું છું કે નહીં હા પૂછું પૂછું. રણુ દાદા હો મુરિત્ય ને કન્યા ગમી. હવે તમે પૂછી લ્યો એટલે વ્યવહાર પાકો. અરે હમણાં જ પૂછી લઉં ભૂરાભાઈ. બટા મંજુ હા બાપુ. તને મૂર્ત્યો ગમે છે ને? હા મુરત્યો તો ગમે છે. હા તો કરી નાખી વ્યવહાર પાકો. આ તે કરી નાખવી ભૂરાભાઈ પાકો. એ રણુ દાદા હા લેતી દેતી ની વાત છે ને આયા પતાઈ નાખજો મારે માંડવામાં ડખો નથી જોતો હો ભાઈ હા ઓ ભૂરાભાઈ. અને હું શું કહું છું હા
પાછ મારી દીકરી મંજુના હાથમાં 5000 રૂપિયા દેતા જાજો. હા તે વાંધો નહીં, આપી દે 5000 રૂપિયા. મનસુખ, હા લાય 5000 રૂપિયા કાઢ તો કન્યાના હાથમાં દેવાસ. 5000 હા ભૂરાભાઈ હા એ હું તો 450 રૂપિયા જ લઈને આવ્યો છું ને. હા તેરી ભલી થાય. રણુ દાદા, હા આ હું તમને શું કહું, આ મુરત્યો પૈસા લાવતા ભૂલી ગયો, એની પાસે ખાલી 450 રૂપિયા જ છે. એટલે એમ જાન લઈને આવી ને તારે આવડા 5000 તમને પેલા દેવાના. એવા બાકી નહીં હો ભૂરાભાઈ, ઈ તો અહીંયા બધું રોકડું જ પતાવીને જવાનું. એ રણુ દાદા બાકી નથી રાખવા, લ્યો આ 5000 રૂપિયા. હા જો આમ હોવું પડે. હા તો એ અમારા બાબુ દાદા છે હો. હા મારા બાબુ દાદા છે. આવી ગયા 5000. 5000 આવી ગયા હો ભૂરાભાઈ. હવે તમે કયો, ગોર દાદા કે તેથી જાન લઈને આવી. અરે ઈ બધું આજ ને આજ મારે પતાવવાનું છે. શું વાત કરો? ને કઈ 4-5 મહિના પછી નથી રાખવાનું. તો આપણે આજ ને આજ 500 વાગે ને તાનો ઘડો લાડો કરી નાખવાનો છે. હવે પણ આજ ને આજ આ બધું નો થાય. હવે તમે વાતો કરો તે એક દીમાં કેમ લગ્ન કરી દો તમે? હવે એક દીમાં હું લગ્ન નો થાય, આ બધું રણુ દાદા ને ફાવી ગયું છે. આના કર્યા મેં 15-17 વાર લગ્ન. હા તે તો વાંધો નહીં, જેમ તમે કયો એમ તો આજ જાન લઈને આવી. હાલો હા, હાન મનસુખ. નવી હા હાલો. એટલે એમ હાલો એટલે એમ પાછું ભાગવાન નથી. તો આ જાન ને જમાડવાનો ખર્ચો 50,000 દેતા જાઓ. હવે પણ તમને ખબર તો છે અત્યારે મેં પૈસા હારે નથી લાવ્યા. આ તો બાબુ દાદાએ 5000 દીધા. જાન લઈને આવી ને એટલે તમારા 50,000 પાકા. અરે આ બધા મારે બિલ થાય, ઈ થોડાક મારે બાકી રાખવાના હોય. મારી દીકરીની જાન જમાડવાના જે 50,000 રૂપિયા આપે ને એને જ મારી દીકરી દેવાની છે. એ ભૂરાભાઈ હા તમે તો કેતા હે રણુ દાદા રડતા વાળા છે, તો જાન જમાડવા 50,000 હું લેવા માંગે છે. આ તે રણુ દાદા રડતા વાળા જ હતા, પણ આ મારી દીકરીને 15-17 વાર પરણાવી ને એમાં રણુ દાદા રડતા વાળા માંથી થઈ ગયા દડતા વાળા. હા તે કાંઈ વાંધો નહીં. અત્યારે મેં પૈસા નથી લેવા, તમને ખબર તો છે. 450 એની પાસે હતા, 5000 રૂપિયા તે બાબુ દાદાએ આપ્યા. એમ બાકીમાં નો હાલે હો. અહીંયા તો જે પૈસા દે ને ઈ જ થાય. એ લ્યો 50,000. એટલે આય જો આમ હોવું પડે હો. દાદા બાકી કેપેબલ છે, પૈસા ઉપર પૈસા કાઢે. તારે આ લગ્ન કરવાના હોય ને તો 4-5 લાખ રૂપિયા ભલે ને વપરાઈ જાય. તારે એમ છે, આ બાબુ દાદા અમારા ગામના કેપેબલ માણસ છે. હાલો રણુ દાદા, હવે મેં 1 કલાકમાં જાન લઈને આવી અહીંયા પાછા. અરે તમે સમજો આમ જાવ ને તા હું અહીંયા માંડવા મુરત ને સમજો બધાને ગામમાં જમવાનું કહી આવું ને અને હાનના 5 વાગે ને તા વાળ દેવો ભૂડ્યો ફટાફટ આવો હો જાન લઈને. બાબુ દાદા મારી હારે હોય ને ત્યાં સુધી મનમાં એવું ન રાખતા. હું બાબુ હું કે બાબુ દાદા? હે સાચી વાત મનસુખ. હાલો તમે કહી દીધું ને મોઢે સડી, હું તમારી એહસાન ભૂલીશ નહીં તમારી જિંદગી પર. હાલ 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 હવે હાલ હાલ ધીંગા. હાલો એ ગોર દાદા, કરો તમે મંડપની તૈયારી અને તા હું ગામમાં બધાને સમજો જમણવારનું કહી આવું કે આવજો બપોરે રણુ દાદાના ઘરે જમવા. એ જાઓ રણુ દાદા તમે. હવે હું તૈયાર થઈ જાઉં. હાલો તો હું મંડપની તૈયારી કરું. હાલો કામ થઈ ગયું, બાબુ દાદા અમારી હારે આવ્યા એમાં. નકર આ વ્યવહાર ફેલ થઈ જાત. 50,000 ને 55,000 રૂપિયા બાબુ દાદાએ આપી દીધા. કહેવત હાચી કે ગઢિયા ગાડા વાળે હો ભાઈ. આહા, બાબુ દાદા લીધે મારું વ્યવહાર પાકું થઈ ગયું. 1 કલાકમાં મારી જાન જોડવાની. એ મનસુખ હા જોઈ લે તો આ. કેમ લાગે તારા અનુવાર? વાહ ઢીંગા વાહ. હા તમે ફટાફટ મારું બધાય કામ કરો છો ને એ મને આજ બહુ વધારે ખુશી થાય છે. આમ કામ કરતા હોય ને તો મને મજા આવે. તું અણવર મારો રહ્યો છો ને કાંઈ વાંધો નહીં ભાઈબંધ. હું તને ક્યારે જિંદગીમાં દુઃખી નહીં થાવ તો પૈસાની જરૂર પડે ને ત્યારે હું તને ઉછીને આપીશ. તમે તારે ગમે ત્યાં લાવી દે હો. એમ હા ભૂરાભાઈ છે એ ભૂરભાઈ ગામમાં ગયા. ગામમાં જા. હા હું લેવા? અરે તો સૂટ લેવા વરાજાનો આ ને આરો તરવાર લેતા આવશે. વાહ ઢીંગા વાહ, તું મને આજ ખુશી પર ખુશી દેશો. મારો 1 કલાકમાં મારા લગ્ન થઈ જાવ ને દુનિયામાં કોઈ ન કર્યું એવું મનસુખ વાંઢો કરીને દેખાડ દે હે. એમ હા આમાં ઓલા કાળુ બાપુ સમોહ કેમ ભરાય કે આમ 5-6 વાગે જાન જાય ને તને કહો 8-10 વાગે નવરા થઈ જાય. એની ઘડે મનસુખ વાંઢાની જાન જાય અને ગયા ભેગી નવરી થઈને પાછી વહી આવશે.
એમ અને આમ જો આ ઓટો આપણે સજાવવાનો છે હો પાછો. વાંધો નહીં. મનસુખ વાંઢાનો ઓયસાળો ઓટો અહીંયા માણસ નીકળે ને તો થવું જોઈએ કે મનસુખ વાંઢાની જાન ગયેલી છે આજ એટલે આ ઝગમગ થાય છે ઓટો. હા સિરીઝો મારી દેવો આપણે. હા તો ફોન કર ભૂરાભાઈને ફોન કર બાવ ફટાફટ. પણ આવે ને ભૂરાભાઈ. હા લે હું ફોન કરું હો. ઓયસાળા ઓટલાની બહાર ઠેરાવો ફટાફટ હાલો ટેમ્પો. હા હાલજો. એટલે બાબુ દાદા તમે એટલા બધા એન્ટ્રીમાં કેમ છો? હવે હું એન્ટ્રીમાં જ હોઉં ને. એટલે એ મનસુખ હા તું વાતું કરવામાં વાર લગાડમાં ને હાલે 1 કલાકમાં આપણે ત્યાં માંડવે પોગવાનું છે હટ સૂટ પહેરીને તૈયાર થઈ જા. પણ આ એન્ટ્રી બાબુ દાદા મૂલ્યા પાડે છે. હા તે પણ જાણીએ કેવાય બધા એન્ટ્રીમાં જ હોય ને જો ને મેં સૂટ ઠબકાર્યો અને ચશ્મા પહેર્યા તો હમણાં હું કોટ પહેરીને વરાજો થઈ ગયો. એ ભૂરાભાઈ આ ક્યાંથી સૂટ પહેરે? વરરાજો તો હું સૌ. હે હા હવે પણ તમે ક્યાંથી વરરાજા હોવ એમ આપણે ત્યાં રણુ દાદા આગળ મુહૂર્તનું નક્કી કર્યું મનસુખનું. મનસુખનું નક્કી કર્યું પણ રૂપિયા કોને આપ્યા ન્યા? કન્યાના હાથમાં 5000 રૂપિયા મેં આપ્યા. હા પછી જાન સંભાળવાના 50000 રૂપિયા મેં આપ્યા. આપ્યા ને આપ્યા ને. હા અને તમે મારા 2 મોઢે વખાણ કરતા હતા. અમારા ગામમાં બાબુ દાદા કેપેબલ છે, હા છે ને રૂપિયા વાળા છે, નતા કરતા વખાણ. એ તો પૈસા આપ્યા એટલે કેવું જ પડે ને સવાલ જ નથી ને બાબુ દાદા. એટલે પણમાં તો હું જ જઈશ. એ ઠાર મારી નાખી બાબુ દાદા હું તમને મુહૂર્ત ત્યાં મને દેખાડેલો છે હો રણુ દાદાને. કન્યાએ મને પસંદ કરેલો છે આ ગઢિયાને નથી પસંદ કર્યો. અને સમજાવો કે ઠાર મારી નાખી હું. હા 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 મનસુખની વાત સાચી છે બાબુ દાદા. હું આશી વાત છે. હવે આ તો આને દેખાડવાનો હતો અને પણમાં તો હું જવાનો હતો. હવે આને હું ન્યાય એમ કહું રણુ દાદાને કે હું તમારી દીકરીને ભણવા આવીશ તો રણુ દાદા એની દીકરી મારી હારે ભણાવે ખરા? નોટ પણ આવે ને હા તારે આને દેખાડવાનો હતો જુવાનને અને આ ગઢિયા ભણી જાય. બરાબર હા અને હું ગળા પર જઈને મારી નાખું કે પછી ઉપર લટકાડી દઉં અહીંયા? તમે આને સમજાવો એમ કહું. તમે રણુ દાદાને ખબર પડશે કે ભૂરાભાઈ મારી હારે સેટિંગ કર્યું તો રણુ દાદા તમને માર્યા વગર નહીં રહે. એટલે બાબુ દાદાને આપણે છે ને ગળા પર દઈને મારી નાખી આ ભંડાર દી ઓટલામાં. હે મને ભંડારવાની વાત કરે તું? હા કેમ? હવે ભંડાર્યો. એ ભૂરાભાઈ હા તમને એને ધીંગાણે બેને 10,000 રૂપિયા આપીશ. લ્યો આ દોરડું અને આ મનસુખને બાંધી દો લીમડા હારે. ધીંગા હો બાબુ દાદા આપણને બેને 10,000 રૂપિયા આપવાનું કે પણ લઈ લે પૂરમાં દોડ્યો ને બંચુક ને બાંધી દેવી લીમડા આરે આપડા 10,000 નું કામ થઈ જાય. હાલે તલવાર પકડ લાવો લાવો દોરડું લાવો. એમ નહીં એ તમને ખબર હતી કે હું તમને મારી એમ? હે મને ખબર હતી ને એટલે જ હું આ દોરડું હારે લાવ્યો. અને તું કદાચ મારી જાનમાં આવ હા. અને ન્યા ક્યાંક તોફાન કર હા. તો મારી ઇજ્જત હું રહી ન્યા. એટલે બાંધી જવાના અહીંયા દોરડા એટલે અત્યારે હું તમને જાવ દે એમ. એ તારે બુરા ભાઈ યહાય છે યાર. હા તે ઈ તો ભેહાય ઘડીક સાનો ઉભો રે 20,000 રૂપિયાનો સવાલ છે. એટલે તમે પૈસા હાટુથી પાલટી ફેરવી નાખો અને તમે તે જવાનોના ભલામણા પડતા મૂકીને તમે ગઢિયા પાણી આવો છો. હે વ્યાજબી વાત નો છો યાર. એ એમ જ હોય. આ તો દોલત વાળા પણ દોલત વાળા. દોલત અરે અહીંયા રે ને આ તો દોલત મારી પાસે છે. એ બાંધી દો બુરાભાઈ બાંધી દો. અરે મને બાંધી દીધો બુરાભાઈ. ઓ બુરા ભાઈ તમે યાર મને બાંધી દો. આ ઘા ઉભા રહેજો એમ. આગો રે બુરા ભાઈ લે હાલે એટલે તારી જાન જવાની છે ને તને કેમ બાંધી દીધો? આ બાંધો બાપુ દાદા ને સમજાવો તમે તમારા મામાને. લે હાલે તમે હું કમાને બાંધ્યો? લા ભાણા જાન મારી જવાની છે. હે હા તમારી જાન? હા અને જાન જાય. એ કાક સમજાવો એ ઉંમર થઈ ભૂંડા લાગશું ને ભૂંડા લાગશું ગામમાં મોઢું દેખાડવા જેવા નહીં રહીએ. હવે કઈ ઉંમર છે જાન જાય એવી? આને દીકરી કોને દીધી? રણુ દાદા એ હે હા આને પાસ કર્યા? તો પણ એમને આ મનસુખ જેવો મુરત થયો ને આને પાસ કરાય? એવું ન હોય પૈસા દે ઈ પણ લે બોલ એટલે આને પૈસા આપ્યા ન્યા? એ ભાણા રણુ દાદાને પૈસા ભરીને આવ્યો
એટલે જાન તો મારી જ જાય. એ પૈસા નો જોવાના હોય, ઉમર બુમર કઈક જોવાની હોય. ઈ તો જોવક પેલા મોઢામાં દાંતે નથી એમ, અને આમનામ કોકની છોકરીને પરણવા જાવ છો એમ. એ ભણા વહુ મને કહી દેજે જાનમાં આવવું હોય તો આવે, ટક ન કરે. ગીત ગાવાય તો ગાય. આમને કહી દેજો આના લગનમાં હું કઈ ગીત બીત નહીં ગાવા. હા એ ગીત નહીં ગાય. અને વહુભાઈ મન નો કે ન્યા. હા એ ભણા તમારા બેને જાનમાં આવવાનું છે, નકર તમારા બે વગરની જાન ઉપાડી લઈશ. એ ગઢા થયા ને કોકની 20-22 વર્ષની છોડીને પરણવા ઉપડા તેમાં. ઈ તો એવું લાગે ને તો રણુ દાદાને $1.5 રૂપિયા બીજા આપી દઈશ. ઊંડા લગાડો તમે. એ ભૂરી ન્યા મારા લગ્નનું નક્કી કર્યું બાપુ દાદાથી પરણાય નહીં ને ગઢા થઈને. ઈ તો પૈસા હોય એના લગન થાય. ઓલી છોકરીનું બિચારીનું શું થાશે એનું જોવાનું હોય. તારે એ બાપુ દાદા હું તમે રાખો ને 1 કલાકમાં ન્યા પોગવાનું છે એમ. હાલો 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 જાઓ જાઓ હાલો 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 આમ તો આલા પણ તારું કઈક ગોઠવતો હતું. પણ મને છોડો તારે ગોઠવું ને. હાલો ને તૈયાર થવા. તૈયાર થવાની જવું એમને હાલ તું ન્યા હજી નાખોડા ફોડી નાખશે કોકાના બાપ મામાના. ના ના હું તૈયાર થઈને જ આવીશ. તૈયાર નથી થવું ત્યાં બાંધવાનું થાય છે. આનું નક્કી કર્યું તું એમ કે ઈ લગન કરીએ કે દુકાળી તૈયાર નો થઈ શકું. જો તો કેવા છે ને લગન કર્યા ને કોઈ નથી કેતા મને તૈયારી નથી થવા. હાચી વાત છે ભૂરી આપણે છોડ ને. અલા પણ તૈયાર થવાનું નો હોય ત્યાં બાંધવાનું થાય છે હમણાં. હાલ એમને હાલ. એ વાલમ ભાઈ છોડો જ ખરી. એ 450 આપી હું તમને એમ કહું. અલા ભૂરી કેટલીક વાર જાન આપણને મૂકીને વહી ગઈ. હાલ હટ થઈ ગઈ હાલો તૈયાર. લે હાલે ઘડીકમાં એટલું બધું તૈયાર થઈ ગઈ. હા હા લાગુ ને. મસ્તીની લાગે. એટલું બધું તૈયાર નહોતું થવાનું. તું ગમે ત્યાં તૈયાર થા ને તે કોકને એમ લાગે કે લાડી આ છે. તો હારું ન કહેવાય. હું સારું કહેવાય. મામી લેવા જવાનું છું મારા મામી. હું તમને શું કહું હો કેવું હારું કા તમારા મામાની જાનમાં જવાનું. તારા મામી જી આવવાના. હા મારા મામી જી આવવાના. હા નવીન કહેવાય ને. બહુ બધું નવીન કહેવાય. હા હાલો તારે જાય છે બાપ મામાની જાનમાં. જોતા રહેજો ભાગ 2.